गुजरात के पौराणिक शहर जूनागढ़ से एक बड़ी खबर और खुशहाल खबर सामने आ रही है। शहर के बीचों बीच स्थित पौराणिक नरसिंह मेहता सरोवर अब अपने नए और आधुनिक अवतार में जनता के लिए तैयार है। करीबन 4 साल के लंबे इंतजार और करोड़ों रुपए के खर्च के बाद इस सरोवर का सौंदर्यकरण यानी कि ब्यूटिफिकेशन का काम पूरा हो चुका है। जूनागढ़ नगर निगम की इस महत्वाकांक्षी परियोजना का लोकार्पण आने वाली 28 जनवरी को राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल के हाथों से किया जाएगा। इस पुनः विकसित सरोवर में नागरिकों के लिए विश्व स्तरीय अत्याधुनिक सुविधाएं उपलब्ध कराई गई है। जूनागढ़ नगर निगम के कमिश्नर तेजस परमार और मेयर ने मीडिया से जानकारी देते हुए बताया कि मुख्यमंत्री के आगमन को लेकर तैयारियां जोरों पर है। हालांकि इस 4 सालों के सफर में सरोवर के काम की गुणवत्ता और देरी होने को लेकर विपक्ष के नेताओं ने कई बार तीखे सवाल भी उठाए और भ्रष्टाचार के आरोप भी लगाए, लेकिन तमाम विवादों के बाद भी अब सरोवर सज धज के तैयार है तो जूनागढ़ की जनता में भी उत्साह देखने को मिल रहा है। शहर के मध्य में स्थित यह सरोवर अब पर्यटन और स्थानीय लोगों के घूमने के लिए बेहतरीन डेस्टिनेशन बनेगा। ये आवनारी 28 जान्युआरीए मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलना वरदस्ते खुલ્લું મૂકવામાં આવશે અને આ લોકો જે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એના માટે અમે અવારનવાર પણ વિઝિટ કરતા કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય અને ખુલ્લું મૂકવામાં આવે। તો આજે અમે કોર્પોરેશનના 5 પદાધિકારીઓ, કલેક્ટરશ્રી, ધારાસભ્યશ્રીઓ અને કોર્પોરેશનના અધિકારીઓશ્રીઓ સાથે વિઝિટ કરી અને મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે આવનારી 28 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। બહુ જૂનું અને પૌરાણિક ઐતિહાસિક સરોવર આવેલું છે, તેનું નામકરણ જે તે સમયે નરસિંહ મહેતા સરોવર તરીકે કરવામાં આવેલું છે। તેનો પ્રોજેક્ટ 2022માં મહાનગરપાલિકા દ્વારા તેનું આખું નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે હવે લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી 28 તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય આનું લોકાર્પણ કરવા માટે આવનાર છે। એટલે એની તૈયારીના ભાગરૂપે આજે અત્રે અમે વિઝિટ કરી હતી અને અહીંયા તળાવની અંદર આપણે જોઈએ તો આખું તળાવની ફરતે એક એમ્બેન્કમેન્ટ બનાવવામાં આવ્યો છે। એમાં 7 જેટલા અલગ અલગ ઘાટ અને વ્યુઇંગ પોઈન્ટ્સ છે, 2 આઇલેન્ડ્સ છે, એક એમ્ફી થિયેટર છે। એ ઉપરાંત પબ્લિક એડ્રેસ સિસ્ટમ જેમાં મ્યુઝિકની વ્યવસ્થા છે, ઉપરાંત પેનિક બટન માટેની વ્યવસ્થા છે, સીસીટીવી કેમેરા પણ છે અને બાકીની જે સુવિધા છે શૌચાલય અને પાણી એ પણ આપણે આમાં રાખેલું છે। એટલે જૂનાગઢના નાગરિકો ભવિષ્યમાં આ તળાવ નવીનીકરણ થયા પછી ફરીથી તેનો લાભ લઈ શકશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।